શ્રી ગણેશાય નમઃ. આજના વિડીયોમાં આપણે સાંભળીશું માગશર શુદ્ધ છઠથી શરૂ થતું 21 દિવસનું વ્રત માં અન્નપૂર્ણાના વ્રતની કથા. આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. વારાણસી નામે એક નગરીમાં જ્ઞાનદાસ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તેની અતિ ધર્મિષ્ઠ પત્નીનું નામ ભક્તિ હતું. પતિ પત્ની બંને પ્રભુ પરાયણ હતા. બ્રાહ્મણ ઘેર ઘેર ભિક્ષા માગતો હતો, પણ તેના ભાગ્યમાં ભૂખમરો હોવાથી ઘણીવાર ભૂખ્યા સૂઈ જવું પડતું. અન્ન દેવીની કૃપા ન થઈ. ભૂખના દુઃખથી ગળે આવી ગયેલો બ્રાહ્મણ એક દિવસ પોતાની પત્નીને કહેવા લાગ્યો, હે ભાગ્યવાન, આપણું ભાગ્ય સૂતેલું છે. તેને જગાડવા વનમાં તપ કરવા જાઉં છું. જગાડીને પાછો ફરીશ, નહીંતર વનમાં મરીશ. બ્રાહ્મણીને પરમેશ્વરમાં સંપૂર્ણ શ્રદ્ધા હતી. તેથી હસતા મુખે પતિને વનમાં જઈ તપ કરવાની રજા આપી. બ્રાહ્મણ તો ઘોર અરણ્યમાં ગયો. ત્યાં એક સરોવર દીઠું. સરોવરના કિનારે શિવજીનું જીર્ણ શીર્ણ મંદિર હતું. દુઃખોથી ત્રાસેલો બ્રાહ્મણ શિવના ચરણે પડી તપમાં લીન થઈ ગયો. અન્ન જળનો ત્યાગ કર્યો. એના રોમે રોમ શિવજીને પોકારવા લાગ્યા. આમ કરતાં 3 દિવસ વીતી ગયા. ત્રીજા દિવસની મધરાતે સમાધિમાં ડૂબેલા બ્રાહ્મણના કાને અવાજ સંભળાયો, અન્નપૂર્ણા, અન્નપૂર્ણા. બ્રાહ્મણના આનંદનો પાર ન રહ્યો. એણે લાગ્યું કે શિવજી પ્રસન્ન થયા છે, તેથી હવે મારે કોઈ વાતની ખોટ નહીં રહે. બ્રાહ્મણ તો ઘેર આવ્યો. ઘેર આવીને પત્નીને બધી વાત કરી. પતિ પત્ની વિચાર કરવા લાગ્યા કે આ ગેબી અવાજનો અર્થ શું. બ્રાહ્મણી પણ આ અવાજનો અર્થ સમજી ન શકી. તેથી બ્રાહ્મણ ગામના પુરોહિત પાસે ગયો. જઈને બધી વાત કરી. પછી વિનંતી કરી કે તમે તો જ્ઞાની છો, કૃપા કરીને મને અન્નપૂર્ણા શબ્દનો અર્થ સમજાવો. પુરોહિત ઘણો અહંકારી હતો. તેથી તેણે બ્રાહ્મણની મસ્કરી કરતાં કહ્યું, હે બ્રાહ્મણ, ભૂખ્યા પેટે ભગવાનનું ભજન કરાય નહીં. તું ભૂખ્યા પેટે બેઠો, તેથી તને અન્નનો ભાસ થયો હશે. પુરોહિતના આવા વચનોથી બ્રાહ્મણના દિલમાં ઘણું દુઃખ થયું, પણ એ કશું બોલ્યા વગર ચાલતો થયો. ફરી અઘોર વનમાં આવ્યો. શિવજીના ચરણોમાં જ પ્રાણનો ત્યાગ કરવો એવો દ્રઢ નિશ્ચય સાથે તપ કરવા બેઠો. 8 દિવસ વીતી ગયા. બ્રાહ્મણના કઠોર તપથી પ્રસન્ન થયેલા ભગવાન ભોળાનાથે સાક્ષાત દર્શન દીધા. બ્રાહ્મણના મસ્તક પર હાથ મૂકી કહેવા લાગ્યા, હે ભક્ત, તારી ભક્તિ ઘણી ઉચ્ચ છે. તારા મનના સર્વ મનોરથ પૂર્ણ થશે. તું પૂર્વ દિશામાં જા. ત્યાં અન્નપૂર્ણા દેવીનો વાસ છે. અન્નપૂર્ણાના દર્શનથી તારી સર્વ મનોકામના સફળ થશે. હવે બ્રાહ્મણ હર્ષના અશ્રુ વહાવતો પૂર્વ દિશામાં ચાલ્યો. રસ્તામાં એક કમળોથી શોભતા સરોવર પાસે કેટલીક સ્ત્રીઓ સોળે શણગાર સજીને પૂજા કરી રહી હતી. આ જોઈ જ્ઞાનદાસ જિજ્ઞાસાથી પૂછવા લાગ્યો, હે બહેનો, તમે કોની પૂજા કરો છો? એ સ્ત્રીઓ વાસ્તવમાં સ્વર્ગની અપ્સરાઓ હતી. બ્રાહ્મણના પ્રશ્નના ઉત્તર રૂપે એક અપ્સરા કહેવા લાગી, હે બ્રાહ્મણ, અમે માં અન્નપૂર્ણાનું વ્રત કરીએ છીએ. આ વ્રત પાવનકારી અને મહાફળદાયી છે. વળી જીવ માત્ર આ વ્રત કરી શકે છે. અન્નપૂર્ણા શબ્દ સાંભળતા જ બ્રાહ્મણની જિજ્ઞાસા તીવ્ર થઈ. તેથી એ કહેવા લાગ્યો, હે બહેનો, મને આ વ્રતની વિધિ સમજાવો, તો હું પણ આ વ્રત કરી અને સુખી થાઉં. જવાબમાં એક અપ્સરાએ વ્રતની વિધિ તથા તેનું મહાત્મ્ય સમજાવ્યું. જ્ઞાનદાસે એ જ ઘડીએ માં અન્નપૂર્ણાનું વ્રત કરવાનો શુભ સંકલ્પ કર્યો. અપ્સરા પાસેથી 21 શેરનો દોરો લીધો. 21 ગાંઠો વાળી. ત્યાં તો ચમત્કાર થયો. સરોવરના પગથિયે હીરા મોતી નીલમ માણેક
અને પોખરાજ દેખાયા. બ્રાહ્મણે તો તરત જોડી ભરી લીધી. એના આનંદનો પાર ન રહ્યો. જોડી ભરીને એ પાછો ફરવા જતો હતો ત્યાં જ સરોવરના પાણીએ માર્ગ કરી દીધો. થોડીક વાર તો બ્રાહ્મણ ચકિત થઈ ગયો. પછી સરોવરમાં ઉતર્યો. પગની પાનીએ ન પલળી. બ્રાહ્મણ તો એક પછી એક પગથિયાં ઉતરવા લાગ્યો. મનમાં મા અન્નપૂર્ણાનું સ્મરણ કરતો જાય છે. પગથિયાં પૂરા થતાં જ એની નજર એક ભવ્ય મહેલ પર પડી. સાવ સોનાનો મહેલ છે. હીરા માણેક જડેલા છે. રત્નો પ્રકાશ વેરી રહ્યા છે. બાગ બગીચાની અપાર શોભા છે. મધુરા મોર ટહુકે છે. બ્રાહ્મણ તો અચકાતો ખચકાતો પગથિયાં ચઢીને મહેલમાં ગયો. હેમના હિંડોળે હીંચતા મા અન્નપૂર્ણાના મંદ મંદ મલકાતા મુખના દર્શન કર્યા. મુખ ઉપર હજારો સૂર્યનું તેજ ઝળહળે છે. દેવો માની સેવા કરી રહ્યા છે. અપ્સરાઓ નૃત્ય કરે છે. કિન્નરો સંગીત વગાડે છે અને ગાંધર્વો ગાન કરે છે. આ બધું જોઈને આભો બની ગયેલો બ્રાહ્મણ આંખો જોડવા લાગ્યો. આ તો સ્વપ્ન કે સત્ય? એમાંય જ્યારે એણે દેવોના દેવ મહાદેવને મા અન્નપૂર્ણાની સામે ભિક્ષાનું પાત્ર લઈને ઊભેલા જોયા ત્યારે તો એ દોટ મૂકીને લાકડીની જેમ માના ચરણોમાં ઢળી પડ્યો. મંદ મંદ મલકાતા જગતજનની અન્નપૂર્ણા જ્ઞાનદાસને આશીર્વાદ આપીને કહેવા લાગ્યા, હે ભક્ત, તારું કલ્યાણ થાઓ, સુખ સમૃદ્ધિને પામો. હે વત્સ, સુખથી છલકાઈશ નહીં, સમૃદ્ધિથી છકીશ નહીં. અન્નદાન કરજે, તારા પર મારી સદાય કૃપા રહેશે. બ્રાહ્મણ તો માના દર્શનથી અપાર હર્ષ પામતો ઘેર આવ્યો. પત્નીને બધી વાત કરી તો બ્રાહ્મણી પણ હર્ષથી નાચવા લાગી. બ્રાહ્મણ જોડી ભરીને અમૂલ્ય રત્નો, હીરા, મોતી, માણેક લાવ્યો હતો. એમાંથી એક રત્ન વેચીને સુંદર હવેલી બંધાવી વેપાર કરવા લાગ્યો. સમૃદ્ધિ રાતે ન વધે એટલી દિવસે વધે અને દિવસે ન વધે એટલી રાતે વધવા લાગી. બ્રાહ્મણ બ્રાહ્મણી બંને સુખપૂર્વક મા અન્નપૂર્ણાના ગુણગાન ગાતા જીવન વિતાવવા લાગ્યા. એક દિવસ બ્રાહ્મણીને વિચાર આવ્યો કે આ સમૃદ્ધિ ભોગવશે કોણ? કોઈ સંતાન તો છે નહીં. બ્રાહ્મણી પતિને કહેવા લાગી, હે નાથ, મા અન્નપૂર્ણાની દયાથી 71 પેઢી સુધી ન ખૂટે એટલી સમૃદ્ધિ મળી, પણ હજુ શેર માટીની ખોટ છે. આપણે વાંઝિયા છીએ. વાંઝિયાનું આપેલું ધન કોઈ લેતું નથી. માટે તમે બીજા લગ્ન કરી સંતાન સુખ પામો. જ્ઞાનદાસને પણ પિતા બનવાની ઘણી ઝંખના હતી. તેથી તેણે પત્નીના કહેવાથી બીજા લગ્ન કર્યા. તેની બીજી પત્નીનું નામ શાંતિ હતું, પણ એ અશાંતિનો અવતાર હતી. સાવ મૂર્ખ, અભિમાની હતી. બોલતી ત્યારે આગ ઝરતી. એવામાં માગસર માસ આવ્યો. મા અન્નપૂર્ણાના વ્રતનો દિવસ આવ્યો. માગસર સુદ છઠને દિવસે જ્ઞાનદાસ અને ભક્તિએ ભાવપૂર્વક મા અન્નપૂર્ણાનું વ્રત શરૂ કર્યું. એકટાણા કરી અન્નદાન કરવા લાગ્યા. બ્રાહ્મણોને સીધું સામાન આપવા લાગ્યા. એમ કરતાં 18 દિવસ વીતી ગયા. વ્રત પૂર્ણ થવાને 3 દિવસની વાર હતી. એ વખતે મૂર્ખ અને અભિમાની શાંતિએ એક રાત્રે પતિના જમણા હાથે બાંધેલો મા અન્નપૂર્ણાનો દોરો છોડીને સળગાવી દીધો. વ્રતનો ભંગ થવાથી મા અન્નપૂર્ણા અતિ ક્રોધાયમાન થયા. અડધી રાતે જ્ઞાનદાસની હવેલીમાં આગ લાગી. જ્ઞાનદાસ તેની બંને પત્નીઓ સાથે જીવ બચાવીને ભાગ્યો, પરંતુ તેની સર્વ દોલત, ધન, સમૃદ્ધિ, માલ મિલકત સળગીને રાખ થઈ ગઈ. પાપણના પલકારે એ નિર્ધન થઈ ગયો. ખાવાના સાંસા પડવા લાગ્યા. આવા કપરા સમયે નવી પત્ની શાંતિ પતિના દુઃખે દુઃખી થવાને બદલે પિયર ચાલી ગઈ. પરંતુ ભક્તિ પતિનો પડછાયો બનીને રહી અને પતિને કહેવા લાગી, હે નાથ, નક્કી આપણે જાણીએ અજાણીએ મા અન્નપૂર્ણાના દોષમાં આવ્યા છીએ.
તેથી જ આપણો વિનાશ થયો છે. માટે નકોરડો ઉપવાસ કરી માં અન્નપૂર્ણાને રીઝવો. પત્નીની વાત જ્ઞાનદાસને ગળે ઉતરી ગઈ. એણે તો તરત ઉપવાસ કર્યા, પણ માં અન્નપૂર્ણા કેમેય કરીને રીંઝતા નથી. ત્યારે જ્ઞાનદાસ અઘોર વનમાં કમળ સરોવર પાસે આવ્યો અને પ્રાણનો ત્યાગ કરવા માટે સરોવરમાં પડતું મૂક્યું. પરંતુ 1000 હાથવાળી માં અન્નપૂર્ણાએ જ્ઞાનદાસને બચાવી લીધો અને પ્રસન્ન થઈને કહ્યું, હે ભક્ત, પુત્રની પ્રાપ્તિ માટે તે ફરી લગ્ન કર્યા અને તારી નવી પત્નીએ મારા વ્રતનો ભંગ કરાવ્યો, તેથી તારો વિનાશ થયો. તે મારી પાસે સંતાનની માગણી કરી હોત તો હું અવશ્ય તારી ઈચ્છા પૂર્ણ કરત. જે થવાનું હતું એ થયું. તારા પાપનો દંડ તે ભોગવી લીધો છે. હવે તું ઘેર પાછો ફર. મારા આશીર્વાદથી તારી પત્ની ભક્તિ પુત્રની માતા થશે. હર્ષના આંસુ સારતો જ્ઞાનદાસ ઘેર આવ્યો. માં અન્નપૂર્ણાની કૃપાથી એની સર્વ સમૃદ્ધિ એને પાછી મળી. 9 માસ પૂર્ણ થયે ભક્તિએ દેવના ચક્કર જેવા દીકરાને જન્મ આપ્યો. પતિ પત્નીના આનંદનો પાર ન રહ્યો. બંનેએ આજીવન માં અન્નપૂર્ણાનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. હે માં અન્નપૂર્ણા, જેવા તમે જ્ઞાનદાસને ફળ્યા, ભક્તિને ફળ્યા, એવા વ્રત કરનાર સૌને ફળશો.